નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ શહેરમાં વહેલી સવારે ઠંડી તો બપોરે આક્રમક તડકા પડી રહ્યા છે, ત્યારે રોગચાળાનો કેસમાં પણ વધારો નોંધાયા છે. ગયા સપ્તાહમાં સરકારી દવાખાનામાં 1500થી વધુ શરદી ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા હતા. ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 281, ઝાડા ઉલટીના 192, ટાઇફોઇડ તાવના 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળાનો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારોમાં જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ જે રોગચાળો વકર્યો છે તેનું કારણ એ છે કે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે, જ્યારે બપોરે 40 ડિગ્રીથી વધુ સુધીનું તાપમાન પહોંચી જતું હોય છે. આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે, જેમના કારણે રોગચાળો વકર્યો છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. સર, રાજકોટમાં હાલ રોગચાળાની કેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે અત્યારે મિશ્ર ઋતુ વહેલી સવારે ઠંડી જેવું વાતાવરણ જી, ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે 1070 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે. વાત કરીએ તો 7 દિવસ છે, એમાં 5 દિવસ છે કામના હતા, 1 દિવસ રજાનો હતો. તો જોવા જઈએ તો આંકડામાં આંશિક છે ઓછાળો નોંધાયેલો છે. ખાસ કરીને સિઝનલ ફ્લૂ એટલે કે શરદી ઉધરસ અને તાવ અથવા વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે વધી રહ્યા છે. સવારે ગરમી અને બપોરે સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન. આ ઉપરાંત અન્ય પરિબળોને કારણે શરદી ઉધરસ અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે. પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ પીડીઓ અને પીકેચ હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે. હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કેટેગરી એ અને કેટેગરી બી એટલે કે સિઝનલ ફ્લૂ, આપણે જેને ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ કહેતા હતા, એમાં ગાઈડલાઇન મુજબ છે ટ્રીટમેન્ટ માટે સૂચના આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત કેટેગરી એ અને બીના પણ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારની સૂચના મુજબ કેટેગરી સી એટલે કે સિરિયસ ઇન્ફેક્શન હોય અને લંગમાં ન્યુમોનિયા અને બ્રેથલેસનેસના લક્ષણો જણાતા હોય તો જ ટેસ્ટ કરવો છે ફરજિયાત છે. નહીતર કોઈ પણ ફ્લૂ એટલે કે એની ફ્લૂ, ટેમી ફ્લૂ એટલે કે આપણે કોઈ પણ ફ્લૂ, તમને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ લાગે તો ટેમી ફ્લૂની દવા છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર છે પૂરતા માત્રામાં ઉપલબ્ધ છે. તો કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ તાવ, નાકમાંથી પાણી વહેવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, નબળાઈ અનુભવી, શ્વાસ લેવામાં થોડી પણ જો તકલીફ થાય અને શરદી છે સામાન્ય દવા લેવાથી ના મટે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકીએ અને કોમ્પ્લિકેશન છે એ ન્યુમોનિયાની કોમ્પ્લિકેશન ના થાય એનું ધ્યાન રાખી શકાય. ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં નોટિફાયેબલ કેસીસ છે એ આવી રહ્યા છે અને ઘણા કેસીસમાં સિઝનલ ફ્લૂમાં સિરિયસ ઇન્ફેક્શન છે એ ઘણું જોવા મળી રહ્યું છે. હાલ જે છે એ ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા દર્દી એડમિટ છે.